તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે બજાર જવાના છીએ હોસ્પિટલ, અને આપણે હે ને તો આપણે કની ખબર લેવા જવાના છે એ અમારા વિડીયોમાં એન્ડ સુધી જોડાયા રહેજો। તો આપણે હોસ્પિટલ જઈ અને બતાવીએ કે કની ખબર લેવા જઈએ છીએ। તો અત્યારે આપણે હનુમાન દાદાના દર્શન કરી અને પછી બજાર નીકળીએ। અને કૂતરું જોઈતું ને તો દોરો બાંધેલો તો આપણે ચાહક મિત્રોના દર્શન કરાવી દઈએ દાદાના। હાડો તો આપણે વહાપુત્ર દાદાનું મંદિર છે, દાદાનું મંદિરે દર્શન કરી પછી નીકળીએ। કરી લીધા દર્શન? તો હારી આપણે છે ને લગ્ન પ્રસંગે ગમે તે કોઈ હોય ને તો હારી વાડી છે, આમાં બધું હોય છે, જમણવાર ને બધું જમણવાર હોય છે। પગલા આ બાજુ મહાકાળી માતાનું મંદિર હા। જય બાબારી કોમેન્ટમાં લખજો। કાલ બીજ જ હતી ને? કાલે બીજ હતી। બ્રહ્માપીરના દર્શન કરી લો। તો આપણે જઈએ હવે હોસ્પિટલ બજાર। તો એટલે આપણે હે ને બધા માતાજીના ફોટા લાગી એટલે પેલા સોમનાથ થઈ રે ભગવાન। હા તો પાટણનું ટ્રાફિક જો આનંદ ટ્રાફિક જોવું સારું આપણે ટ્રાફિકનું નવું બન્યું તો આપણે પાટણમાં બહુ વરસાદ પડ્યો તો કાલ બધું ભરાઈ ગયું। આ નાળાની રોજની સમસ્યા હોય કાયમ। રાતે તો ફૂલ પેક છે બાબા, રાતે ફૂલ પેક છે। આ તો ભરેલું જોઈએ વરસાદ આવતો। આ પહેલી રહીએ કે પેલી ગજલ? તો ગજલ હોસ્પિટલમાં આપણે આવી ગયા છીએ। આગળ જઈ અને બાઇક પાર્કિંગ કરી અને તમને બતાવીએ કે કની ખબર લેવાય। તો ફાઇનલી આપણે પાર્કિંગ તો આપણે જે હોસ્પિટલમાં ખબર લેવા આવવાનું હતું હોસ્પિટલમાં આવી ગયા છે। હા આપણે એસપી હિન્દુસ્તાનની ગાડી પછી જાઓ લિફ્ટમાં જવાનું પણ લાઈટ નહીં લાઈટ। તો આપણે આવી ગયા છે હોસ્પિટલમાં।
પાછી બાજુ. તો આપણે ઘેરથી જે કીધું હતું ને કે ખબર લેવા જઈએ છીએ, કરણસિંહની ખબર લેવા આવ્યા હતા. જોઈ લો, ઓપરેશન કરાયું કરણસિંહનું. એટલે અમારો બ્લોગ હમણાંથી બંધ છે. હમણાં કરણસિંહના બ્લોગ આવશે નહીં. કેટલા ટાઈમ સુધી નહીં આવે? લગભગ મહિના જેવા તો નહીં જ આવે. 15 દાડા મહિના સુધી નહીં આવે. આ બાજુ કિશન, પેલી બાજુ અભિષેક. રાતે હતા ભાઈ? રાતે હતા. તો શાંતિથી બેસશે ઘડી વાર. હા, એટલે છે. તો આપણે બેઠા છીએ લિફ્ટમાં ને હવે આપણે છેલ્લે નેચા મારે જવાનું થતા રૂમ પહોંચી ગયો. તો આપણે હવે હોસ્પિટલ કરણસિંહની ખબર લઈ નીકળી ગયા ઘેર. અને આપણે ફરજમાં આવ્યું સ્ટાર્ટ. તો આટલેથી જાય આપણી રેલવે. હરી આવતો નહીં. હા, જતી રેલવે. આટલે એક મંદિર છે, તો પણ મંદિર છે આગળ. રાજા સ્વામી વિવેકાનંદ જોયેલું આગળ ને. ફાઇનલી આપણે નવાગંજમાંથી ગોટા અને જલેબી લઈ લીધી છે. જોઈ લો પાર્સલ. કોઈ ભીડ હતી એટલે ખાવા નહીં બેઠા, ઘેર જઈને ખાશું. બરોબર. પ્રિન્સ માટે જલેબી લીધી છે, ટીંગુન બેના માટે, ને આપણા માટે ગોટા લીધા છે. તો જઈએ હવે ઘેર. તો આપણે હવે ખાઈએ છીએ જલેબી ઘેર આવી. અને આ રાતના આપણે ખૂબ જ વરસાદ પડ્યો તો કાલે. જી રાતે તાણસમાં પાટણમાં એમ તો બહુ જ પડેલો. એક નંબર હતો. મસ્ત આજે જલેબી હે ને પાટણ. તો જલેબી તો બહુ મસ્ત હ. અમે ખાઈએ અને હે ને અમે એકદમ બધે ફર્યા હતા. તો અહીંયા અમે અમારા બ્લોગનો એન્ડ કરીએ છીએ. તમને અમારા મિસ્ટર ટીંગુ ચેનલના વિડિયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીશું નવા બ્લોગ સાથે.